હવે વાત કરીએ આપણે દિની વિશેષની। આજે એક અનોખો ઉપાય જેને કહી શકાય કે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે એનું કોનું સ્મરણ કરીએ તો આપણને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય। કારણ કે ગણેશમ વિઘ્ન નાશાય, વિઘ્નોનો નાશ કરવા માટે ભગવાન ગણપતિને આપણે યાદ કરીએ છીએ। તો વિદ્યાએ શારદામ તથા શારદા કહેતામાં સરસ્વતીને વિદ્યા પ્રાપ્તિ માટે આપણે પ્રાર્થના અને પૂજા કરતા હોઈએ છીએ। કુબેરમ ધનલાભાય, કુબેરને ધનના લાભ માટે આપણે પૂછતા પૂજ્યંતી જનાહા સદા। તો આ પ્રમાણે ભગવાન અલગ અલગ પ્રકારે પોતાના જેને કહેવાય ને અવતારો દ્વારા એક મનુષ્ય જીવન અને એક આશીર્વાદ પ્રદાન કરે। અને એમાંય માણસ જે છીએ તો ગ્રહસ્થી આવે એટલે ખર્ચાઓ વધે એટલે કરજ વધે એટલે દેવું થાય। હવે આ સમયે દેવું જ્યારે થઈ જતું હોય ત્યારે ઘણી વખત ધંધાના વ્યાપ્ત માટે આપણે લોન લેતા હોઈએ છીએ। મકાન લેવાનું હોય, સારો બંગલો બનાવવાનો હોય ત્યારે લોન લેતા હોઈએ છીએ। કરજ જેને કહી શકીએ, બેંક પાસેથી લઈએ તો ગમે ત્યાંથી આપણને કરજ પ્રાપ્ત થાય। ઘણી વખત એવું થાય કે ભાઈ ઉતાવળિયા કોઈ પણ કામકાજ હોય ને ખાસ કરી પૈસાની જરૂર હોય ત્યારે આપણે આડું પણ કરતા હોઈએ છીએ અને એ આપણા માટે ખૂબ જ ભારણ બની જતું હોય છે, એક ભારરૂપ બની જતું હોય। તો આ ઋણમાંથી મુક્ત થવા માટે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ? તો પ્રથમ તો એ વાત છે કે આપણા જે લખ્યું છે આપણા ગઈઢિયાઓએ કે માથાના વાળ અને દેવું ક્યારે વધી જાય કંઈ ખબર પડતી નથી। આપણે કહીએ કે ભાઈ મકાન સરસ મજાનું થઈ ગયું, 3 બેડરૂમ હોલ કિચનનું સરસ મજાનો ફ્લેટ મળી ગયો છે, મને વાસ્તુ કરીએ, પૂજા કરાવીએ, બધાની સાથે બેસી એક દિવસ આનંદ પ્રમોદ કરીએ અને દિવસ પસાર કરીએ અને પછી એ ઘરમાં આપણે રહેવા જઈએ। પછી આપણને ખબર પડે કે બેંક પાસેથી 28 આના કહેવાય 28 વર્ષ સુધીની લોન છે, 30 વર્ષ સુધીની લોન છે, 28 મહિનાઓ સુધીની લોન, આવું કહીને આપણે કે 2028 સુધી લોન છે, 2030 સુધી લોન છે। તો એનો મતલબ 2030 સુધી આ મકાનમાં આપણે પોતાનામાં રહીએ, ભાડામાં રહીએ, શું ફેર પડે આપણને? પણ છતાં પોતાનું લાગે આમાં કે ભાઈ આ પોતાનું છે, બરાબર છે કે અનુભૂતિ થાય અને એના બીજાને કહી પડશે કે મારું મકાન અહીંયા છે। ભાડાના મકાનમાં જે બદલાવાની ના અંતે બધી આપણે એમાંથી મુક્ત થઈએ। પણ હવે ઋણ તો વધ્યું। હવે એક જગ્યાએ તમારો ખર્ચો વધ્યો, મતલબ બીજી જગ્યાએથી તમે જે આવક પ્રાપ્ત તમારી થઈ રહી છે એ આવકમાંથી જે અત્યાર સુધી વાપરતા હતા એ ઓછું થયું અને એના કારણે ખર્ચાઓ વધ્યા। તો આ બધી જ વસ્તુઓ આપણને ઋણની અંદર લઈ જાય મિત્રો। તો આ ઋણ મુક્તિ માટે સરળ ઉપાયો કયા? બીજું તમને કહું, કલૌ ચંડી વિનાયકો, કળિયુગની અંદર ચંડી અને વિનાયક ભગવાન ગણપતિ અને માતાજી એ હંમેશા ઉપાસનાનું વિશેષ ફળ પ્રદાન કરે છે કળિયુગની અંદર અને શીઘ્ર ફળ આપે છે। તો હવે એ વાત જાણીએ કે કઈ રીતે ઋણનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવાથી સારો લાભ થાય। કારણ કે સફળતા શું શોર્ટકટથી મળે છે? ક્યારેક એવું થાય કે 12 મહિનાની લોન લીધી હોય અને કોઈ સારી વ્યવસ્થા આપણી પાસે થઈ ગઈ, બીજા વર્ષે લોન ભરી દઈએ તો આને શોર્ટકટ આપણે ભરી દીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ, પછી કરજ રહેતું નથી। ક્યારેક સારા આશીર્વાદથી સારું ફળ પ્રાપ્ત થાય, ધંધાની અંદર સારી બરકત આવી જાય, કામકાજમાં સફળતા સારી મળવાની એક પછી એક ચાલુ થઈ જાય અને એવા સમયે 5 રૂપિયા જ્યાં કમાવાની ગણતરી ના હોય તે 50 રૂપિયા હાથમાં આવે ને એનાથી આપણે ઋણ મુક્તિની માટે જે કંઈ ઉપયોગ કરીએ આને શોર્ટકટ કહેવાય। બાકી શોર્ટકટ આમ સામાન્ય રીતે આપણે ઘણી વખત આપણે કહેતા હોય કે ભગવાન બધું કરશે, ના, ભગવાન આપણને બુદ્ધિ આપે છે, કામ આપણે કરવાનું છે, બરાબર છે? તો એ પ્રમાણે ભગવાન આપણને શક્તિ આપે છે, શક્તિનો ઉપયોગ આપણે કરવાનો છે। તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે જ્યોતિષ અને આધ્યાત્મિકતાની વાતોને આપણે વિચારી શકીએ છીએ મિત્રો। તો હું તમને બહુ સરળતાથી વાત કરું કે કર્જ મુક્તિ માટે કરવું શું? તો હું તો ગણપતિની મને વધારે પ્રીતિ છે એટલે હું એમ કહું કે સિંદૂરાનંદ ભગવાન ગણપતિ એ આપણને કરજમાંથી ઋણમાંથી મુક્ત કરે છે। તો સિંદૂરાનંદ એટલે હવે તમે કોઈ પણ જગ્યાએ તમારી પાસે નાનકડી મૂર્તિ હોય તો પણ એ મૂર્તિની અંદર પ્રતિષ્ઠા કરી શકો છો। મૂર્તિ નથી હોતી તો કોઈ જે ફોટો હોય તો ફોટાને પણ પગે લાગીને ચાંદલો કરી શકીએ છીએ, આપણે ચોખા ચડાવી શકીએ છીએ। પણ જ્યારે આવા કોઈ એક અનુષ્ઠાન જ્યારે કરવાના હોય ત્યારે એની સ્થાપના કરવી પડે મિત્રો, એમાં મૂર્તિ જોઈએ। હવે માનો કે આપણી પાસે મૂર્તિ ઉપલબ્ધ નથી, ગામમાં રહીએ છીએ, દેવું વધી ગયું છે, કરજ વધ્યું છે, ખર્ચાઓ બધા વધતા જાય છે, ખબર પડતી નથી, સમજણ પડતી નથી શું કરવું એની, છોકરાઓના ખર્ચા વધી ગયા, ક્યારેક છોકરાઓ અળવે માર્ગે જતા રહ્યા અને એના કારણે પરિવારની જે કોઈ મૂડી હતી એ મૂડીને ધોઈ નાખી અને પછી ક્યાંક છોકરો શેર બજારમાં હારી ગયો, છોકરો સટ્ટામાં હારી ગયો, છોકરો આમાં હારી ગયો, છોકરો તેમાં હારી ગયો અને એમ કરીને એ મૂડી લાખો રૂપિયાની હોય છે પણ એ મૂડી ધોવાઈ ગઈ અને એના કારણે મા બાપ પરેશાન છે। પછી ઋણ કરજ કરે, દેવું કરે અને પછી એ મુક્તિ માટેના પ્રયત્ન કરે। તો આવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના જ્યારે કરવાની હોય ત્યારે
કોઈપણ જગ્યાએ પ્રથમ તો ભગવાન ગણપતિની સ્થાપના, ગણપતિની મૂર્તિ હોય તો વધારે સારી છે. હવે માનો ગણપતિની મૂર્તિ નથી તો તમે જોજો કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, કોઈ યજ્ઞ યાગાદી કર્મ હોય ત્યારે સત્યનારાયણની કથા, કદાચ અત્યારે તો બધી મૂર્તિઓ મહારાજ લઈને આવતા હોય છે. એક સમય એવો હતો કે મહારાજ પાસે મૂર્તિની એક નથી સગવડ. ત્યારે મહારાજ શું કરતા, એક પાનેની ઉપર 3 સોપારી મૂકતા હતા અને 3 સોપારીમાં વચમાં ભગવાન ગણપતિ, એક બાજુ રિદ્ધિ અને એક બાજુ સિદ્ધિ. એ પ્રમાણે ભગવાને ગણપતિની સ્થાપના કરી અને આપણે ત્યાં ગણપતિ આજ પણ લગ્નમાં તમે જુઓ મોટા ભાગે આ પ્રમાણે ગણપતિની સ્થાપના આપણને જોવા મળે છે. તો એનો મતલબ એવો થાય કે સોપારીની અંદર પુગીફલ જેને કહેવામાં સંસ્કૃતની અંદર, બરાબર, પુગીફલમ ઇદમ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ. સોપારી એટલા માટે કહીએ પાપનો નાશ કરવાવાળી. પુગીફલમ ઇદમ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ. આ પાપનો નાશ કરવાવાળી જે સોપારી છે એની અંદર પણ ભગવાન ગણપતિની સ્થાપના આપણે કરી શકીએ છીએ. હવે જેને ઋણ વધી ગયું હોય, જેને દેવું વધી ગયું હોય, કરજ વધી ગયું હોય, એને શું કરવાનું રહેશે કે કોઈ પણ મંગળવારના દિવસે, અજવાળિયાનો મંગળવાર જ્યારે આવતો હોય, અંધારિયાનો મંગળવાર લેવાતો નથી હોતો, અજવાળિયાનો મંગળવાર, કોઈ પણ મંગળવાર આવે અથવા તો સંકટ ચતુર્થી આવે અથવા વિનાયક ચતુર્થી આવે ત્યારે એ સોપારીની ઉપર ઘીમાં સિંદૂર નાખી અને સિંદૂરને બરાબર પલાળી દેવામાં આવે અને ત્યારબાદ એ સિંદૂરનો આખો લેપ કરવામાં આવે અને લાલ આસન, કોઈ પણ આપણે બાજોટ પાટલો હોય એની પર લાલ કપડું પાથરીએ, સરસ મજાનું ઘઉંનું લાલ મંડલ કરીએ, સ્વસ્તિક બનાવીએ, સાથીઓ બનાવીએ, બરાબર, અને એની ઉપર એક નાનકડી તાંબાનું કોઈ પાત્ર મૂકી એની પર પાન મૂકી અને સોપારીની સ્થાપના કરીએ. કદાચ આપણને ન આવડતું હોય તો ગોર બાપાનો આશ્રય લઈને એની અંદર પ્રતિષ્ઠિત કરીએ અને અહીંયા ભગવાન ગણપતિને આપણે બિરાજમાન કરીએ. ગણપતિ દાદાની પૂજા સરસ રીતે કરીએ. ગણપતિ દાદાને આમ જેને કહેવાય કે ભાઈ આપણાથી શક્તિ ભક્તિ પ્રમાણે ધૂપ કરીએ, દીપ કરીએ, ભગવાનને નિવેદ ધરાવીએ. નિવેદ ધરાવવાની અંદર જોજો આજે એને ઋણ મુક્તિ માટે એમ કહેવાય છે કે ભગવાન ગણપતિની ઉપાસના કરવી તો કઈ રીતે કરવી જોઈએ. તો આ પ્રમાણે ગોળની, કદાચ આપણી પાસે લાડુની સગવડ ના હોય તો ગોળની અંદર 4-5 ટીપા ઘીના નાખીને પણ ભગવાન ગણપતિને ધરાવી શકો છો. બાજુમાં ધરો મૂકો, બરાબર, લાલ પુષ્પ હોય તો લાલ પુષ્પ મૂકો અને આ પ્રમાણે ભગવાનની પૂજા કરો, દીવો કરો, અગરબત્તી કરો, ભગવાનને પ્રાર્થના કરો. ત્યારબાદ આપણા જે ઋષિઓ છે એમાં એક શુક્રાચાર્ય મહારાજ છે, શુક્રાચાર્ય ઋષિ છે અને શુક્રાચાર્યજીએ બનાવેલું એક સુંદર મજાનું ઋણ મુક્તિ માટે ભગવાન ગણપતિનું સ્તોત્ર છે મિત્રો. અને આ ગણપતિના સ્તોત્રને નિયમિત રીતે જો વિનિયોગથી માંડી અને કારણ કે રુદ્રયામલની અંદર આ બતાવવામાં આવેલું છે કે આ પ્રમાણે ગણપતિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના ઋણમાંથી એ પોતે મુક્ત થાય. તો એ પ્રમાણે એના ઋષિ કોણ છે, એનો છંદ કયો છે, એનો વિનિયોગ થાય છે અને ત્યારબાદ તમે સ્તોત્રની શરૂઆત કરો છો. મંગળવારના દિવસે 11 કરી શકાય, 21 કરી શકાય, 31 કરી શકાય, 51 કરી શકાય, 108 પાઠ પણ કરી શકાય છે. તો આ ઋણનાશન ગણેશ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો ભગવાન ગણપતિની કૃપાથી ઋણ મુક્તિ થાય છે. હવે એવા સમયે ભગવાનનું સ્વરૂપ કેવા, ભગવાનના સ્વરૂપનું આપણે દર્શન કરવાનું છે આંખ બંધ કરી. તો એક તો સિંદૂરાનંદ છે ભગવાન, લાલ વસ્ત્ર જેને ધારણ કરેલા છે, બરાબર છે. ઘણી બધી એવી આપણે જેવી વિચાર કરીએ કે આપણે સિંદૂર વર્ણ, એમ આમ સામાન્ય ભગવાનની 4 ભુજાઓ આપણે એના દર્શન કરતા હોઈએ, અહીંયા 2 ભુજાના દર્શન કરવાના છે. તો એક તો સિંદૂર વર્ણ છે, 2 ભુજાઓવાળા છે, લંબોદર કહેતા મોટા પેટવાળા છે અને પદ્મદલ ઉપર બિરાજમાન છે અને બ્રહ્માદિક દેવતાઓ જેની પૂજા અને સેવા કરે છે એવા હે ભગવાન ગણપતિ, હે એવા સિદ્ધિ વિનાયક દેવ, હું આપને પ્રણામ કરું છું, આપ મને મારા ઋણમાંથી મુક્ત કરો. આવી એક પવિત્ર ભાવના સાથેનું આ સ્તોત્ર છે અને એમાં લખ્યું છે કે સ્મરામી દેવ દેવેશમ વક્રતુંડ મહાબલમ ષડક્ષરમ કૃપા સિંધુ નમામી ઋણ મુક્તએ. આ શું કામ? કારણ કે 3 પ્રકારના કર્મ છે. આપણે કામ્ય કર્મ છે જે કામનાઓની સિદ્ધિ માટે કરાય છે, એક નૈમિતિક કર્મ છે જે દરરોજ કરતા હોઈએ છીએ, નિત્ય કર્મ, અને એક નૈમિતિક કર્મ જ્યારે કોઈ સારા પ્રસંગો આવતા હોય ત્યારે કરતા હોઈએ છીએ. તો અહીંયા કામ્ય કર્મ છે, મારી કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિને યાદ કરવાના છે. અલગ અલગ પ્રકારે તમે જોજો કે જ્યારે ઋણ થતા હોય ત્યારે ઘણી વખત આપણને એમ લાગે આપ કંઈક મહાગણપતિ વંદે, તમે ભગવાન ગણપતિ મહાગણપતિ છો તો મહાગણપતિ વંદે મહાસેતુ મહાબલમ એવ કેક્ષા દ્વિતીયમ નમામી ઋણ મુક્ત હે. પછી જ્યારે દેવું કઈ પ્રકારે વધે છે તો દેવાને વધારવા માટે અલગ અલગ કોઈની પાસે ઉછીના લીધું છે, લોન લીધી છે, કરજ લીધું છે, કોઈ પણ વ્યક્તિ પરેશાન કરી રહ્યો છે, દેવું થોડુંક લીધું છે, વધારે થઈ ગયું છે, આ બધી બાબતોમાં અલગ અલગ ભગવાન ગણપતિના સ્તોત્રનું પારણ કરવામાં આવેલું છે. કારણ કે એક તો શુક્લાંબર છે, એક સફેદ વર્ણ છે ભગવાન, એક રક્તવર્ણ ભગવાન છે, એક પિત્તવર્ણ ભગવાન છે, એક શ્યામવર્ણ ભગવાન ગણેશ છે. અલગ અલગ પ્રકારે નથી કહેતા આમ ત્રાહીમામ પુકારી જતા હોઈએ અને છતાં પરિણામ ના મળતા હોય ત્યારે કયા ગણપતિના આરાધના કરવી એનું એ સુંદર મજાનું વર્ણન કરવામાં આવેલું છે.
છે, કયા પ્રકારે ભગવાનને પુષ્પ ચડાવવા એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે, કયા પ્રકારે ભગવાનની સેવા પૂજા કરવી એનું વર્ણન કરવામાં આવેલું છે. મિત્રો, આ ઋણમુક્તિ ગણેશ સ્તોત્ર જેની પાસે હોય એને આ પાઠ કરવા જોઈએ. માનો કે નથી તો એ ક્યાંકથી મેળવી લેવા જોઈએ. તો આ પ્રમાણે કોઈ પણ પ્રકારનું કરજ, કોઈ પણ પ્રકારનું દેવું જો વધી જતું હોય ત્યારે એમ કહેવાય છે કે ભગવાન ગણપતિનો આશ્રય જે વ્યક્તિ લે છે એને સફળતા પ્રાપ્ત થાય છે, ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે કહીએ કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય અને ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આ ભગવાન ગણપતિને યાદ કરીએ તો વધારે સારામાં સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. અલગ અલગ પ્રકારના પુષ્પ દ્વારા, અલગ અલગ પ્રકારની ઔષધિઓના અભિષેક દ્વારા અને અલગ અલગ, હા, કદાચ જો આપણી પાસે ટાઈમ ન હોય તો કોઈ સારા પંડિતજીનો આશ્રય લઈ અને 2300 પાઠ કરવાનો નિયમ છે. કોઈ પણ અનુષ્ઠાન કરવાનું હોય ત્યારે ભગવાન ગણપતિને ઋણમુક્તિ માટે જ્યારે જ આપણે અભિષેક કરતા હોઈએ ત્યારે એમાં 2300, 2300 પાઠનું એનું આખું એક અનુષ્ઠાન છે. કોઈ સારા બ્રાહ્મણ પાસે, સારા પંડિત પાસે વ્યવસ્થિત સ્તોત્ર મંડળ બનાવી અને એની પૂજા કરવામાં આવે ભગવાન ગણપતિની. ત્યારબાદ 108 નાનકડા લાડુનો પ્રસાદ ભોગ ધરાવી ભગવાનને યાદ કરવામાં આવે અને 2300 પાઠનું સ્તોત્ર અનુસંધાન કરી અને ભગવાન ગણપતિને અર્પણ કરવામાં આવે અને પછી જો પ્રાર્થના કરવામાં આવે કે હે કૃપાળુ, મને કૃપા કરજે મારા ઉપર અને ઋણ મુક્તિમાંથી મને તું મુક્ત કર, આ ઋણમાંથી મને મુક્ત કરજે. આવી એક પવિત્ર ભાવના જો હોય તો ખૂબ જ સારી સફળતા આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, શોર્ટકટ નથી આ, પણ 3 માસે કરીએ, 6 માસે કરીએ, 12 માસે કરીએ, જે પ્રમાણે આપણું ઋણ હોય એ પ્રમાણે આપણે એની પૂજા કરીએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. પણ એક સમયે કદાચ ચાલુ કરી દો આજથી, જ્યારે પણ મંગળવાર આવતો હોય ત્યારે. હવે સોપારી જે સ્થાપનામાં મૂકેલી છે એનું શું કરવું? તો સોપારી જે સ્થાપનામાં મૂકેલી છે એને તમે તિજોરીમાં મૂકી દો છો. બે આ ચોખા જે ઘઉં જે છે એ ઘઉંને તમે ચકલાઓને ખવડાવી દો છો અને લાલ કપડું સરસ મજાનું વાળી અને મૂકી દો છો અને દર મંગળવારે તમે આ જ રીતે સ્થાપના કરી, આ જ રીતે પૂજા કરી અને ભગવાન ગણપતિના ઋણ સ્તોત્રનો પાઠ કરો છો. કદાચ તમારી પાસે હોય તો ઠીક છે, બાકી મને કહેજો, હું તમને વોટ્સએપના માધ્યમથી મોકલીશ. પણ પાઠ કરો. કોઈ પણ પ્રકાર, દરેક વસ્તુઓના રસ્તા હોય છે. સમજો, નિષ્ફળ પુરુષ ત્યારે જ બને છે જ્યારે એની પાસે રસ્તાઓ ના હોય. ભગવાન ગણપતિના આશીર્વાદથી બધા જ રસ્તાઓ આપણને મળતા હોય છે, બરાબર છે. ફક્ત રાહ જોવાની છે થોડી, અને રાહ જોયા પછી એના માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરવાનો છે, બરાબર. અને પ્રયત્ન કરીએ તો ચોક્કસ સફળતા મળે છે. અને આવા જ ભગવાન કળિયુગના દેવ જેને કહી શકાય એવા સિદ્ધિ વિનાયક ભગવાન શ્રી ગણેશજી મારી તમારી સૌની રક્ષા કરે અને આપણા ઋણમાંથી આપણને મુક્ત કરે, આવી એક પવિત્ર ભાવના છે. જો ઋણમાં તો મા બાપના ઋણમાં પણ વ્યક્તિ હોય છે, ધંધાના ઋણમાં પણ હોય છે, ઘણી બધા એના ઉપર ઋણ ચડેલા હોય છે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ આપણું કંઈ કાર્ય કર્યું, આપણે એનું કાર્ય નથી કરી શકતા, એ પણ આપણે ઋણ ચડાવ્યું કહેવાય. તો આ બધા જ ઋણમાંથી મુક્ત કરે એવા ભગવાન ગણપતિના કળિયુગની અંદર શીઘ્ર ફળ આપવાવાળા છે. તો એને યાદ કરવા રહ્યા. જય ગણેશ.